મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભિલોડા કોંગ્રેસ સમિતિનું જોરદાર વિરોધ પ્રદર્શન। ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના જણાવ્યા મુજબ દિલ્હી ખાતે નીટના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ માગણીઓને લઈને જંતર મંતરથી સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ ઘટનાના વિરોધમાં તેમજ કથિત નીટ પેપર લીક કૌભાંડ મુદ્દે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભિલોડા શાક માર્કેટ 4 રસ્તા ખાતે ધરણા પ્રદર્શન અને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને મહિલા કાર્યકરોએ ભાગ લીધો હતો। કોંગ્રેસના જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। પેપર લિંક વિશે વિરોધ કરી રહ્યા છે એવા નિર્દોષ શાંતિપૂર્ણ આંદોલન કરનારા વિદ્યાર્થીઓને આજે સરકારે બેરહમીથી કેટલા માર્યા છે એમને, અને લોકોના અવાજને સરકાર કૂચડવા માંગે છે। એક ગરીબ મા બાપ એમના પોતાના જિંદગીના આખી પરસેવાની કમાઈ પોતાના બાળકના ભણવામાં લગાવે છે। એ બાળકને જ્યારે નોકરી ના મળે અને એના બદલે પેપર લિંક થઈને પૈસાવાળાના બાળકોને નોકરીઓ મળે છે, અને જે રીતે રાહુલ ગાંધીની ઉપર અત્યાચાર કરી એમને ઘસેટીને લઈ ગયા, એના વિરોધમાં અમે આજે આંદોલન કરી રહ્યા છીએ। એટલે વિદ્યાર્થીઓને ન્યાય મળે, મોદી સરકાર રાજીનામું આપે, ધર્મેન્દ્ર પ્રસાદ રાજીનામું આપે, એ જ અમારી માંગ છે। ફટાફટ ઉઠાઈ લે પછી એ તો વાંધો નહીં સ્ટાર્ટ રોલિંગ બોલો 1 મિનિટ આજુ બોલો અરે હું હાલ દઉં છું પછી બોલો ને। દિલ્હી ખાતે નીટ પેપર લીકના મુદ્દે આ દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે, અને એ અત્યાચાર એ રીતે કરવામાં આવ્યો છે કે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જથી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે। આ દેશનું ભવિષ્ય જનનાયક રાહુલ ગાંધી પણ સંસદની અંદર પણ રજૂઆત કરી હતી કે નીટ પેપર લીકના મુદ્દે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એની ચર્ચા કરવામાં આવે, અને ચર્ચા ન કરવામાં આવી ત્યારે અમારા જનનાયક રાહુલ ગાંધી પીએમ આવાસ આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાને પ્રદર્શન કરી રહ્યા, ત્યારે પોલીસની દાદાગીરીથી એમને પણ ઘસડીને આ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। આખા દેશની અંદર પડઘા પડી રહ્યા છે। આવનારા સમયની અંદર જો આ વિદ્યાર્થીઓને નેટ પેપર લીકના મુદ્દે જેમને મારવામાં આવ્યો છે એમના ઉપર સજા કરવામાં આવી છે એ માફ નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે તો નેપાળવાળી કરતાં પણ ગુજરાતના અને દેશના યુવાનો ખચકાશે નહીં। માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓ માટે ઘટનાવાહી કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અમારી ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી લાગણી અને માગણી છે।